મહીસાગર જિલ્લા વન વિભાગે ગેરકાયદેસર વન સંપદાની હેરફેર રોકવા માટે એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે। નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લાના લુણાવાડા તાલુકાના પરિક્ષેત્ર વન અધિકારીની સૂચનાઓ મુજબ સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઓપરેશન અંતર્ગત વન વિભાગના સ્ટાફે મલેકપુર તરફથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન બે શંકાસ્પદ માલવાહક વાહનોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। વાહનોની તપાસ દરમિયાન તેમાંથી ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ વન વિભાગના સ્ટાફે ડ્રાઈવરો પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ પરમિટ અને કાયદેસરના દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તેઓ કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા। જે બાદ તાત્કાલિક ધોરણે વન વિભાગે બંને વાહનોને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરી કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી માટે આ ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત રાખવામાં આવી છે। તો વન વિભાગે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર વન સંપદાના દુરુપયોગને રોકવા માટે આવી કડક કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।